હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરીને તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, શ્રાવણ માસના પ્રથમ દિવસે ભલે તમે પૂજાપાઠ કે વ્રત ના કરો, પરંતુ શિવલિંગ પર આ 5 રૂપિયાની એક વસ્તુ જરૂર ચડાવી દેજો. માત્ર 5 રૂપિયાની આ વસ્તુ તમારી પેઢીઓ સુધારી દેશે. જે કોઈ વ્યક્તિ શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર આ 5 રૂપિયાની એક વસ્તુ ચડાવી દે છે, તેની જોડી ભગવાન ભોળાનાથ હંમેશા ખુશીઓથી ભરી દે છે. તેના જીવનની તમામ સમસ્યાઓ હંમેશા માટે દૂર કરી દે છે. તેના જીવનમાં જન્મો જન્મથી ચાલી આવેલી ગરીબીને દૂર કરીને તેને એક ધનવાન અને પ્રભાવશાળી વ્યક્તિ બનાવી દે છે. ભક્તો, શ્રાવણનો પવિત્ર મહિનો હવે આવી રહ્યો છે. આ એ જ સમય છે જ્યારે ભગવાન શિવ પોતાના ભક્તોની દરેક મનોકામના અને દરેક પ્રાર્થના સાંભળવા માટે પૃથ્વીલોક પર પોતે જ ચાલીને આવે છે. જે કોઈ ભક્ત શ્રાવણ માસના પ્રથમ દિવસે એકદમ સાચા મનથી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરે છે અને બજારમાંથી માત્ર 5 રૂપિયાની એક વસ્તુ ખરીદીને શિવલિંગ ઉપર અર્પણ કરે છે, તો ભગવાન ભોળાનાથની વિશેષ કૃપાથી તેના જીવનની દરેક ઈચ્છા, દરેક મનોકામના, દરેક અભિલાષા અવશ્ય પૂર્ણ થાય છે. જે ભક્ત શ્રાવણના પ્રથમ દિવસથી આખો મહિનો વ્રત રાખે છે અને દરરોજ ભક્તિપૂર્વક પૂજા પાઠ કરે છે અને ખાસ કરીને માત્ર 5 રૂપિયાની એક વસ્તુ શિવલિંગ પર અર્પણ કરે છે, તો તેના જીવનના તમામ દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને ભોળાનાથની અનંત કૃપાથી એટલું અપરંપાર ધન પ્રાપ્ત થાય છે કે તેની 7 પેઢીઓ સુખી થઈ જાય છે. મિત્રો, આજના આ ખાસ વિડીયો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવી 5 પવિત્ર અને મહત્વપૂર્ણ વસ્તુઓ જેને શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા દરમિયાન શિવલિંગ પર અર્પણ કરવી જ જોઈએ. ઘણા લોકો શ્રાવણ માસના પ્રથમ દિવસથી વ્રત તો રાખે છે, પરંતુ આ માત્ર 5 રૂપિયાની એક મહત્વની વસ્તુ શિવલિંગ પર અર્પણ કરવાનું ભૂલી જાય છે, જેના લીધે તેમનું વ્રત નિષ્ફળ થઈ શકે છે અને તેમનું દુર્ભાગ્ય સતત તેમના જીવનમાં ચાલતું રહે છે. તેથી આજે અમે તમને આ સંપૂર્ણ બાબત જણાવીશું કે એવી કઈ 5 રૂપિયાની વસ્તુ છે જેનો શ્રાવણ માસમાં જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને શિવલિંગ પર અર્પિત કરવી જોઈએ. એટલા માટે વિડીયોને ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો, જેથી કરીને મહાદેવની કૃપા તમને સંપૂર્ણ પ્રાપ્ત થાય. મિત્રો, અમારું તો કામ માત્ર સલાહ આપવાનું છે. અમે માત્ર સલાહ આપી શકીએ છીએ. હવે એ સલાહને તમારે લેવી કે નહીં એ તમારી મરજી છે. પણ ભક્તો, એટલું તો ચોક્કસ કહીશું કે જો આ વાતને તમે શ્રદ્ધાથી માની લેશો તો તમારી ધારેલી દરેક મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. તો ચાલો ભક્તો, હવે વધારે સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા તમને એક વિનંતી છે કે આ મહાદેવના વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં દિલથી હર હર મહાદેવ જરૂર લખો. હવે જાણીએ કે શ્રાવણ માસમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે રહેશે. તો ધ્યાનથી સાંભળજો. આ વખતે શ્રાવણમાં કુલ 4 સોમવાર આવશે. શ્રાવણનો પહેલો સોમવાર 28 જુલાઈએ આવશે, બીજો સોમવાર 4 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 11 ઓગસ્ટ અને ચોથો સોમવાર 18 ઓગસ્ટ 2025ના રોજ આવનાર છે. 23 ઓગસ્ટે શનિવારના રોજ શ્રાવણનું સમાપન થશે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જે શ્રાવણમાં જ મનાવવામાં આવે છે, જે આ વર્ષે 9 ઓગસ્ટે મનાવવામાં આવશે. શ્રાવણ મહિનો ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર અને ફળદાયક માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા ખાસ કરીને શિવલિંગ પર વિવિધ વસ્તુઓ ચડાવીને કરવામાં આવે છે. આ વસ્તુઓ માત્ર ધાર્મિક દ્રષ્ટિની મહત્વ નથી, પરંતુ આ દરેક વસ્તુનું આધ્યાત્મિક મહત્વ પણ છે. આ પ્રથમ દિવસે ભગવાન શિવને આવકાર આપવા માટે સમર્પિત છે. તો ચાલો હવે જાણીએ કે શિવલિંગ પર શ્રાવણ માસના પ્રથમ દિવસે શું ચડાવવું જોઈએ. ભક્તો, સૌથી પહેલી વસ્તુ છે જળ.
પવિત્ર જળ. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર પવિત્ર જળ ચડાવવું અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે, કારણ કે શિવલિંગ પર જળ ચડાવવાથી શિવલિંગને ઠંડક પહોંચે છે. એટલા માટે જળ હંમેશા સાફ અને ચોખ્ખું હોવું જોઈએ. જેના માટે તમારા તાંબાના કળશમાં થોડું જળ લઈ લેવાનું છે અને તેમાં થોડું ગંગાજળ ઉમેરી દેવાનું છે. તમારે ગમે તે પાત્રથી શિવલિંગ પર પાણી નથી ચડાવવાનું. જળ ચડાવવાનો નિયમ છે કે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લઈ શિવલિંગ પર ચડાવવું જોઈએ. તમારી આસપાસ જે પણ શિવ મંદિર હોય ત્યાં જવાનું છે. ભગવાન ભોળાનાથને બંને હાથે નમન કરીને શિવલિંગ પર જળ ચડાવવાનું છે. ભગવાન શિવને જળથી અભિષેક કરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગંગાજી પોતે જ તેમની જટામાં વિરાજે છે. જળ અર્પણ કરવાથી ક્રોધ શાંત થાય છે, રોગ દોષ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. રોજ શિવલિંગ પર જળ ચડાવવાથી માનસિક શાંતિ, શુદ્ધ વિચાર અને બાધાઓથી મુક્તિ મળે છે. જળ ચડાવતા સમયે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે, જેનાથી ભોળાનાથ તમારાથી પ્રસન્ન થશે અને તમને શ્રાવણ માસનું સંપૂર્ણ ફળ મળશે. બીજી વસ્તુ છે દૂધ. દૂધ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. શિવલિંગ પર દૂધ હંમેશા શુદ્ધ, તાજું અને ગાયનું દૂધ જ ચડાવવું જોઈએ, અથવા તમે બકરીનું દૂધ પણ શિવલિંગ પર ચડાવી શકો છો. દૂધથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ પુણ્યદાયક છે, જે શરીર, મન અને આત્માની શુદ્ધિનું પ્રતીક છે. દરેક શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચડાવવાથી આરોગ્યતા, સંતાનહીનને સંતાન પ્રાપ્ત થાય છે, દુર્ભાગ્ય દૂર થાય છે અને દરિદ્રતામાંથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. ત્રીજી વસ્તુ છે ભક્તો, બીલીપત્ર. શિવ પુરાણમાં કહેવાયું છે કે બીલીપત્ર શિવને અતિ પ્રિય છે. ત્રિદળી બીલીપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર, ત્રિગુણ અને ત્રિકાળ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. બીલીપત્રના દરેક પાંદડામાં ત્રિલોક એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. તેથી હંમેશા શિવલિંગ પર 3 પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. બીલીપત્ર ફાટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર જો 6 મહિના જૂનું હોય તો પણ ચાલશે, પણ 3 પાંદડાવાળું જ બીલીપત્ર શિવલિંગ પર અર્પિત કરવું, જેનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય પ્રસન્ન રહે છે. શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી સમયે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બીલીપત્ર હંમેશા સીધું જ ચડે છે. બીલીપત્રને ઊંધું કરીને ન ચડાવો. જો શક્ય હોય તો બીલીપત્રને પવિત્ર જળથી ધોઈને તેના પર ચંદન લગાવીને શિવલિંગ પર અર્પિત કરો, જેનાથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી પાપોનો નાશ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને જે પણ મનો ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે. ચાલો ભક્તો, હવે જાણીએ ત્રીજી વસ્તુ વિશે કે જે આપણે શ્રાવણ માસના પ્રથમ દિવસે અથવા કોઈ પણ દિવસે શિવલિંગ પર ચડાવવાની છે. તો એ વસ્તુ છે ધતુરો અને ભાંગ, જે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય વસ્તુ છે. કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે શિવે હલાહલ વિષ પીધું હતું, ત્યારે તેમણે શરીરની અગ્નિ શાંત કરવા માટે ધતુરો અને ભાંગનું સેવન કર્યું હતું. એટલા માટે તેને આ બંને વસ્તુ અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ધતુરો થોડુંક ઝેરી ફળ છે, પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, કેમ કે તે શિવનું વિષપાનનું સ્વરૂપ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસની પૂજામાં જો ધતુરો સામેલ ન હોય તો તેની પૂજા અધૂરી માનવામાં આવે છે. ભાંગ પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, જેને શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર ચડાવવી જોઈએ. જો તેને દૂધમાં ભેળવીને શિવલિંગ પર અભિષેક કરશો તો વધુ ઉત્તમ રહેશે, નહીતર તમે તેને સીધી શિવલિંગ પર ચડાવીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો. શ્રાવણના કોઈ પણ દિવસે શિવલિંગ પર ભાંગ અને ધતુરો ચડાવવાથી માનસિક વિચારો અને નકારાત્મક વિચારોનો અંત થાય છે, ઘર દોષથી મુક્તિ મળે છે અને ઘરમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી હોય તે હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો,
તમે ભાંગ અને ધતુરો ન ચડાવવા માંગતા હોવ અને સાત્વિક વસ્તુ જ અર્પણ કરવા માંગતા હોવ તો દૂધને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે ચોથી વસ્તુ છે દહીં, જે ભગવાન શિવને બહુ જ પ્રિય છે. શિવલિંગ પર દહીં ચડાવવાથી શરીરમાં વાયુ અને પિત્તનું સંતુલન થાય છે અને તે આંતરિક શુદ્ધિ અને માનસિક સંતુલનનું પ્રતીક છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગને દહીંથી અભિષેક કરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દહીં ગાયના દૂધમાંથી બનાવેલું જ હોવું જોઈએ અને ઘરમાં બનાવેલું હોવું જોઈએ. બજારમાંથી લાવેલું દહીં ન ચડાવવું જોઈએ. તમે ગાયનું દૂધ લઈને ઘરમાં જ દહીં મેળવીને સવારે પૂજામાં ઉપયોગ કરી શકો છો. શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે શિવલિંગ પર દહીંથી અભિષેક કરાવવામાં આવે તો કેટલાય જૂના રોગોમાંથી મુક્તિ મળે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. તમે જે પણ વ્યવસાય શરૂ કરો છો, કોઈ બિઝનેસ શરૂ કરો છો તો તેમાં તમને ભોળાનાથના આશીર્વાદ, સફળતા ચોક્કસ મળશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરી અને પૂર્ણ શ્રદ્ધા ભાવથી કમેન્ટમાં લખો હર હર મહાદેવ. જે કોઈ ભક્ત શ્રાવણ મહિનામાં સાચા દિલથી ભગવાન શિવની ઉપાસના કરે છે તે ભક્તને ભગવાન કદી નિરાશ નથી કરતા, હંમેશા આશીર્વાદ આપે છે. ભોળાનાથ તો સાક્ષાત છે. તેઓ માત્ર એક લોટા પાણીથી જ પ્રસન્ન થઈ જાય છે. પણ કેટલીક એવી સામગ્રી છે જે આપણે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર અર્પણ કરીએ તો પૂજા પાઠ કરવાનું ફળ 100 ગણું વધી જાય છે. તો ચાલો જાણીએ કે એ કઈ વસ્તુ છે. તો મિત્રો, એ છે ઘી. જી હા મિત્રો, શિવલિંગ પર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઘી ચડાવવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘી ચડાવવાથી જીવનમાં ઉર્જાનો પ્રવાહ થાય છે, સાહસ અને સકારાત્મકતા આવે છે. જો શિવલિંગ પર ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો માણસના જીવનમાં કદી અંધકાર રહેતો નથી, હંમેશા પ્રકાશ જ પ્રકાશ રહે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર ઘી ચડાવવું અને ઘીનો દીવો પ્રગટાવવો જે અગ્નિ, ઉર્જા અને તેજનો પ્રતીક છે, જેનાથી અગ્નિદેવ પણ પ્રસન્ન થાય છે અને આયુમાં વૃદ્ધિ થાય છે અને તેજ અને બળ મળે છે. એ જ રીતે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર મધ ચડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મીઠાશ અને આકર્ષણનું પ્રતીક છે. શિવલિંગ પર મધ અર્પણ કરવામાં આવે તો વાણીમાં શુદ્ધિ આવે છે અને સંબંધોમાં સુધાર થાય છે. સરસ્વતી માતા પણ પ્રસન્ન થાય છે. મધ તમને સરળતાથી બજારમાં મળી જશે. તો શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર મધ ચડાવવાથી આકર્ષક માન સન્માન, વૈવાહિક જીવનનું સુખ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ ધનવાન બની જાય છે. જેના પર ભોળાનાથની કૃપા હોય છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હંમેશા બનેલો રહે છે, હંમેશા ધન દોલતથી ભરપૂર રહે છે. તેની સાથે શિવલિંગ પર મધ ચડાવ્યા પછી ચંદનનો લેપ જરૂર કરવો જોઈએ. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવાથી ભગવાન શિવને શાંતિ પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ ચંદન લગાવે છે તેનું ચિત્ત શાંત થાય છે અને ધ્યાનની ભાવના વિકસિત થાય છે. ચંદન શીતળતા અને દિવ્યતાનું પ્રતીક છે જે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. શિવલિંગ પર ચંદન લગાવવું, દૂધ અર્પણ કરવું, મધ અર્પણ કરવું, દહીંથી અભિષેક કરવો ખૂબ જ શુભ હોય છે, જેનાથી ભગવાન ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ચંદન લગાવવાથી મનની શુદ્ધતા, માનસિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિનો વિકાસ થાય છે, જેના કારણે ઘરમાં ઝઘડા કે કલેશ રહેતા નથી અને ઘરમાં હંમેશા શાંતિ જ રહે છે. શ્રાવણ સોમવારના દરેક સોમવારે શિવલિંગ પર સફેદ ફૂલોની માળા ચડાવવી અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવને સફેદ ફૂલ બહુ જ પ્રિય છે. ખાસ કરીને કરેણ, અપરાજિતા અને કમળનું ફૂલ, આ બધા ફૂલો શિવને પ્રિય છે અને જે આપણે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર અર્પણ કરવાના છે. શિવને સફેદ ફૂલ અર્પણ કરવાથી પવિત્રતા અને શુદ્ધતા પ્રાપ્ત થાય છે. શિવને ખાસ કરીને અપરાજિતા ફૂલ છે જે બહુ જ પ્રિય છે. આ શિવની શક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે.
શિવલિંગ પર સફેદ ફૂલ અર્પણ કરવાથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને વ્રત સરળ બને છે. અને સાથે જ મિત્રો, શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો એ સર્વશ્રેષ્ઠ અભિષેક માનવામાં આવે છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ, ખાંડનું મિશ્રણ હોય છે. પંચામૃતથી શિવલિંગને સ્નાન કરાવવાથી 5 તત્વોનું સંતુલન થાય છે, જે પૂજાની પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. જીવનના 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પંચામૃતમાં સમાવિત હોય છે, કારણ કે આપણું શરીર 5 તત્વોથી બનેલું હોય છે. શિવજીના 12 અભિષેકમાંથી પંચામૃતના અભિષેકને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શ્રાવણના પ્રથમ દિવસે શિવલિંગને પંચામૃતથી અભિષેક કરવાથી સમગ્ર જીવનમાં સંતુલન, સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ પણ વ્રત રાખનારા સ્ત્રી પુરુષને પ્રાપ્ત થાય છે. એટલે પંચામૃતથી અભિષેક કરવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ શેરડીનો રસ જરૂર અર્પણ કરવો. આ મીઠાશ અને સૌભાગ્યનું પ્રતીક છે. શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવાથી લક્ષ્મીજીની કૃપા મળે છે, કારણ કે માતા લક્ષ્મી શેરડીને ખૂબ જ પ્રિય માને છે. જે ભક્ત શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર શેરડીનો રસ ચડાવે છે, તેને માતા લક્ષ્મી સાથે ભગવાન કુબેર દેવતાનું પણ આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય ધન અને લક્ષ્મીની કમી રહેતી નથી. હંમેશા ઘર ધન સમૃદ્ધિથી ભરેલું રહે છે. શેરડીનો રસ શિવલિંગ પર ચડાવવાથી હૃદયની સ્થિતિમાં સુધારો થાય છે, વ્યવસાયમાં લાભ થાય છે અને ધનના વધારો થાય છે. મિત્રો, હવે અમે તમને છેલ્લી એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર ચડાવવામાં આવે તો તમારા જન્મોજન્મના પાપો હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. એ વસ્તુ છે કાળા તલ. કાળા તલ શિવલિંગ પર ચડાવવાથી અથવા તો કાળા તલથી શિવલિંગ પર અભિષેક કરવાથી પાછલા જન્મના પાપોનો પણ નાશ પામે છે. સ્વયં રાક્ષસ યુગમાં રાક્ષસોએ પણ કાળા તલથી શિવલિંગનો અભિષેક કરીને પોતાના જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મેળવી હતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાળા તલના અભિષેકથી પિતૃદોષથી મુક્તિ મળે છે, આત્મામાં શુદ્ધિ આવે છે અને જે પણ ઘરમાં દોષ હોય છે તે હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. ભક્તો, જ્યારે પણ તમે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવલિંગ પર ઉપરોક્ત વસ્તુઓ ચઢાવશો, ત્યારે આ મંત્રોના ઉચ્ચારણ અવશ્ય કરો. આ મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રાખે છે. તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરો અને શિવલિંગનો અભિષેક કરો. તેમજ ભગવાન ભોળાનાથનો પ્રિય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષિય મામૃતામ. આ મંત્રનો 11 કે પછી 108 વાર જાપ કરો. મંત્રના ઉચ્ચારણથી તમારી પૂજા સંપૂર્ણ થશે. ચાલો ભક્તો, હવે વાત કરી લઈએ કે શ્રાવણ માસના પ્રથમ દિવસે વ્રત રાખનાર સ્ત્રી કે પુરુષે વ્રત દરમિયાન કઈ વસ્તુઓનું સેવન કરવું અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ, તે પણ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે જેથી તમે અમુક પ્રકારની ભૂલ કરવાથી બચી શકો. શ્રાવણ વ્રત ભગવાન શિવને સમર્પિત અત્યંત પવિત્ર વ્રત છે. આ વ્રત આખા શ્રાવણ મહિનાનું રાખવામાં આવે છે. આ દિવસે વ્રતી સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમથી ઉપવાસ કરે છે અને ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે. વ્રત દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે આ વ્રત સાક્ષાત સંયમ અને તપસ્યાનું પ્રતીક છે. શ્રાવણ વ્રતમાં શું ખાવું શુભ હોય છે? વ્રત માટે યોગ્ય આહાર અને યોગ્ય વસ્તુઓનું સેવન કરવું શુભ માનવામાં આવ્યું છે. જેમાં પ્રથમ છે ફળાહાર, જેમાં કેળું, સફરજન, દાડમ, પપૈયું, આલુ, નાશપતી, જમરૂખ વગેરે સાથે જ નાળિયેર પાણી અથવા લીમડાનું પાણી પીવું જોઈએ.
બે વ્રત માટેની શાકભાજી, બટાકા, કાચું કેળું, દૂધી, કોળું, શક્કરિયા અને મરી મસાલા વગરનું સાત્વિક ભોજનનું સેવન શ્રાવણ વ્રતમાં કરી શકાય છે. 3 અન્ય વ્રત આહાર સાબુદાણા ખીચડી કે ખીર, રાજગરાની ભાખરી, રોટલી, ચોખાથી બનાવેલી આઈટમ, શિંગોડાના લોટનો શીરો, મગફળી, સૂકા મેવા, કાજુ બદામ, મુનકા, દહીં, દૂધ, માખણ, છાશ વગેરેનો ઉપયોગ શ્રાવણ વ્રતમાં થઈ શકે છે. 4 મીઠું ફળાહાર જેવો કે હલવો, સિંગોડા કે રાજગરાના લોટની ખીર, ઘીમાં બનેલો હળવો આહાર યોગ્ય છે, પણ તેલનો વધારે ઉપયોગ ના કરો. હવે ચાલો જાણી લઈએ કે એવી કઈ વસ્તુઓ છે જેને શ્રાવણ માસના વ્રતમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો વ્રત તૂટી જાય છે. વ્રત દરમિયાન આ વસ્તુઓથી બચવું જોઈએ, કારણ કે તે વ્રતની શુદ્ધિ ભંગ કરે છે. જે છે મીઠું. સામાન્ય મીઠું વર્જિત છે, એટલે તમે ફક્ત સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો. બીજું છે અનાજ, જેવું કે દાળ, ઘઉં, ચોખા, ચણા, મગ, મસૂર વગેરે તમામ દાળ અનાજ વર્જિત છે. લસણ અને કાંદા તામસિક માનવામાં આવે છે, જેને ભગવાન શિવની પૂજા માટે વર્જિત ગણાયા છે. 4 મસાલેદાર ભોજન, ગરમ મસાલા, હળદર, ધાણા પાવડર, મરચા વગેરેનો ઉપયોગ ન કરવો. 5 માંસ, મછલી, ઈંડા અને દારૂ સંપૂર્ણ રીતે વર્જિત છે અને વ્રતની ભાવના વિરુદ્ધ છે. 6 તમાકુ, સિગરેટ, પાન વગેરે આ બધાથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે વ્રતની પવિત્રતાને નષ્ટ કરે છે. શ્રાવણ માસના વ્રત દરમિયાન જેટલું શક્ય હોય તેટલું ઓછું પાણીનું સેવન કરો અને વધુ સમય ભગવાન શિવના ધ્યાન, મંત્ર જાપ જેમ કે ઓમ નમઃ શિવાય અને કથા ભક્તિમાં સમય પસાર કરો. બ્રહ્મચર્યનું પાલન કરો અને મન, વાણી તથા કર્મથી પવિત્ર રહો. સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લો અને વ્રતનો સંકલ્પ લો. ફક્ત એકવાર ફળાહાર લો અથવા તો સંપૂર્ણ ઉપવાસ રાખો. નિર્જળ કે જલાહાર તમારી શ્રદ્ધા અને ક્ષમતા પર આધાર રાખે છે. શ્રાવણ માસનું વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, મનોકામનાઓ પૂર્ણ થાય છે, વૈવાહિક જીવનમાં સુખ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. અવિવાહિત યુવતીઓ યોગ્ય પતિ માટે આ વ્રત કરે છે. ચાલો મિત્રો, હવે અંતિમ નિયમ અને આપણે જાણીએ કે શ્રાવણ માસમાં વ્રત કેવી રીતે રાખવામાં આવે છે. વ્રતની વિધિ શું રહેશે તે પણ આપણે આ વિડીયોમાં જાણીએ. પહેલા સંકલ્પ લો. પ્રથમ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો. નંબર 2 નિર્જળ કે ફળાહાર. વ્રત શ્રદ્ધા અનુસાર વ્રતી આખો દિવસ નિર્જળ એટલે કે પાણી વગર અથવા ફળાહાર કરીને વ્રત રાખે છે. નંબર 3 પૂજા સામગ્રી એકત્રિત કરો, જેમ કે બીલીપત્ર, ગંગાજળ, કાચું દૂધ, દહીં, મધ, ઘી, ચંદન, ભસ્મ, ધતુરો, અપરાજિતાના ફૂલો, સફેદ વસ્ત્ર, અક્ષત, દીવો, ધૂપબત્તી વગેરે. ભગવાન શિવની પૂજા વિધિ. શ્રાવણ માસના પ્રથમ દિવસે વિશેષ રૂપથી શિવલિંગ પર અભિષેક કરો. ગંગાજળથી સ્નાન કરાવો. પછી કાચા દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી એટલે કે પંચામૃતથી સ્નાન કરાવો. ત્યારબાદ શુદ્ધ જળથી ફરીથી સ્નાન કરાવો. બીલીપત્ર ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા ધતુરો, ભાંગ, કમળના ફૂલો ચઢાવો. ચંદન, ભસ્મ, રોલી લગાવો. દીવો અને ધૂપ પ્રગટાવો. સફેદ રંગના પુષ્પો ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. શિવ ચાલીસા અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો. શિવજીની આરતી ગાઓ. ઓમ જય શિવ ઓમકારા. શ્રાવણ માસની વ્રત કથાનું શ્રવણ અવશ્ય કરો. ભગવાનને ભોગ લગાડી પરિવાર સાથે પ્રસાદ વહેંચો. સાંજના પૂજન સમયે દીવો પ્રગટાવી ફરીથી આરતી કરો. આ વ્રતનું મહત્વ એ છે કે અવિવાહિત યુવતીઓ યોગ્ય પતિની પ્રાપ્તિ માટે કરે છે. વિવાહિત સ્ત્રીઓ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે. પુરુષો પણ આરોગ્ય, સંપત્તિ, સંતાન સુખ અને મનોકામનાઓની પૂર્ણતા માટે વ્રત રાખે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે અમારી જણાવેલી માહિતી તમને પસંદ આવી હશે.
જો માહિતી થોડીક પણ પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખી દેજો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જેથી મહાદેવનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલો રહે. જો તમે વાસ્તુ રુદ્રાક્ષ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી જ વિડીયો તમને જોવા મળતા રહે. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર.